જય શ્રી ગોપાલ. દરેક ક્લાયન્ટ મિત્રોને, જે વ્યક્તિ એજ્યુકેશનમાં 10 પાસ છે અથવા 10 કરતાં વધારે પાસ હોય, ગ્રેજ્યુએશન હોય, તેવા વ્યક્તિઓને ટર્મ પ્લાન મળી શકે છે. 10 પાસ હોય અને એની ઇન્કમ 10 લાખની ઉપર હોય તો એને પ્યોર ટર્મ પ્લાન મળશે. જેને 12 પાસ હોય અને 5 લાખ કરતાં ઉપર ઇન્કમ હોય તો પણ એને પ્યોર ટર્મ પ્લાન મળશે. પ્યોર ટર્મ પ્લાનની અંદર મિત્રો 1 એપ્રિલથી પ્રીમિયમમાં ખૂબ જ વધારો આવી રહ્યો છે. 20% સુધીનો વધારો છે. એટલે જે વ્યક્તિએ વીમા ન લીધેલા હોય પ્યોર ટર્મ પ્લાન, એવા વ્યક્તિઓને એક વિનંતી છે કે જેની પાસે પૈસાની ફર હોય તો તમારા ફેમિલી પ્રોટેક્શન માટે આ પ્યોર ટર્મ પ્લાનનું આયોજન કરજો. એના માટે સંપર્ક કરજો. બીજું, જેના ઘરે બાળકનો જન્મ થયો છે, બાળક 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 18 વર્ષ સુધી લઈ શકાય છે, પણ જેના ઘરે હજી બાળકનો જન્મ થયો હોય, માની લો કે 1 વર્ષ થયું હોય, 2 વર્ષ થયું, એના માટે એને વધારે લાભ મળે એવી એક પોલિસી છે કે લાખ રૂપિયા તમે પ્રીમિયમ ભરો વર્ષે, 12 વર્ષ સુધી ભરવાના. બીજા જ વર્ષથી પ્રીમિયમ આજે ભર્યું, બીજું વર્ષ શરૂ થયું, પ્રીમિયમ ભર્યું એટલે આપણને 47,000 પાછા આવે. દર વર્ષે બાળકની લાઈફ જ્યાં સુધી છે ત્યાં સુધી 47,000 પાછા આવશે. અને છેલ્લે માની લો કે બાળકની ઉંમર 80 વર્ષ પહોંચી અને તમને એમ થાય કે મારે પ્લાન ક્લોઝ કરાવવો છે, તો અહીંયા 12,60,000 જેનો વીમો હશે એ પણ પાછો મળી જશે. તો આ રીતે આ પ્લાનની અંદર ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે, જેમાં દર વર્ષે 47,000નું પ્રીમિયમ પાછું આપણને મળતું જાય છે. તો એક સારી એવી તક છે અને આ પ્લાન ખૂબ જ સારો છે. તો જે વ્યક્તિને પૈસાની ફર હોય, લેવો હોય, અને જેને અહીંયા બાળકનો હજી જન્મ જ થયો હોય, એના માટે તો આ બેસ્ટમાં બેસ્ટ પ્લાન કહેવાય ઇન્ડસ્ટ્રીઝનો. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આવા કોઈ પણ પ્લાન લેવા હોય, કોઈને મેડિક્લેમને લગતું કાંઈ પણ કામ હોય, આપણે મોટાભાગે 3 કંપનીની અંદર કામ કરવી છે, સ્ટાર હેલ્થ, નિવાબુપા અને ન્યૂ ઇન્ડિયા. તો એને રિગાર્ડિંગ પણ કોઈને કામ હોય તો પણ કહેજો. મિત્રો, મેડિક્લેમની અંદર તમને એક વસ્તુ કહી દઉં, અત્યારે આપણે કોઈ પણ હોસ્પિટલની અંદર એડમિટ થઈએ ને એટલે હરેક હોસ્પિટલમાં એક જ વસ્તુ કહે, તમારે કઈ કંપનીની પોલિસી છે, આમાં થોડોક પ્રોબ્લેમ આવે છે, એને તમે ગમે એ કંપનીનું નામ આપો. ગઈકાલની જ મારી વાત કરું, એક નિવાબુપાનો પેશન્ટ તો કે નિવાબુપામાં ક્લેમમાં પ્રોબ્લેમ આવે છે. આ તો ઠીક છે, આપણે 2-3 કંપનીમાં જ કામ કરવી છે, તો 2-3 કંપનીને એને તો એમ જ કહી દીધું હોય કે આમાં બધાને એમ જ કહે. એટલે મિત્રો, તમે ધ્યાન રાખો, તમે થોડીક સ્પષ્ટતા સાથે હાલો, હોસ્પિટલમાં ક્લિયર કરો કે ભાઈ જો જરૂર હોય ને એવું હોય તો જ એડમિટ કરો, અથવા તમે જે કેશલેસ તમારી વ્યવસ્થા છે તો તમે કેશલેસ જ કરો, ભલે તમારા એમઓયુ જે પ્રમાણે હોય. કારણ કે એ લોકો પછી શું થાય, એમઓયુ પ્રમાણે નથી હાલતા, ઓવરચાર્જ ને એવું બધું કરે તો કંપની પૈસા કાપવાની છે. તો આ બધી બાબતની તકેદારી રાખો. મેડિક્લેમ આપણી કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન માટે હોય છે, નહીં કે આપણે એનો લાભ લેવા માટે ગમે ત્યારે ખોટા ક્લેમ કરવા, એવા કોઈ લાભ લેવા માટે મેડિક્લેમ હોતો નથી. કારણ કે ઇન્સ્યોરન્સ ઇઝ નોટ અ પ્રોફિટેબલ બિઝનેસ. ઇન્સ્યોરન્સ કોઈ પ્રોફિટનો ધંધો નથી. એ માત્ર આપણી ઇમરજન્સી સિચ્યુએશન માટેનો છે અને આપણને ખબર નથી પડતી કે આપણે શું કરી રહ્યા છીએ. ઘણીવાર આપણે ડૉક્ટર સાથે રિલેશનમાં કહી દેતા હોઈએ છીએ કે મારા પૈસા કઢાવી નાખો. એવું નહીં કરતા મિત્રો, એમાં તમારી લિમિટ ઘટે છે. તમારે જ્યારે જરૂર પડશે ને વીમાની, જ્યારે તમને નહીં મળે, અથવા ખોટા ક્લેમ મૂકેલા હશે ને તમે ક્લેમ બતાવશો ને તો કોઈ કંપની તમારો હાથે પકડવા રાજી નહીં રહે. અને તમે જુઓ છો દિન પ્રતિદિન અત્યારે રોગોનું પ્રમાણ વધતું જાય છે, મેડિકલ કોસ્ટ વધતી જાય છે. તો આ બધી બાબતોમાં તમે તકેદારી રાખો. તમારા એજન્ટ જે જગ્યાએ તમારો વીમો ચાલતો હોય એ તમને જે ગાઈડન્સ કરે એ પ્રમાણે કરો. એને કાંઈ ઘરના ખીચામાંથી કાઢીને દેવાના નથી, સમજી લેજો. એ તમને અટવાડવા નહીં માગે. તમને એવું લાગતું હોય છે ત્યારે કે આ આપણો દુશ્મન છે, એક જ નજરે આપણે એને જોતા હોય છે, આને નથી કરવું, એવું હોતું જ નથી મિત્રો. દાખલા તરીકે હું છું તો હું તમને છેક સુધી સપોર્ટેબલમાં રહીશ, પણ અંતિમ નિર્ણય તો કંપનીનો જ હોય છે. એટલે તમે થોડુંક એ કે એ પ્રમાણે તમને એવું કહેવામાં આવે કેશલેસ બને ત્યાં સુધી પ્રિફર કરો, તો બને ત્યાં સુધી કેશલેસમાં જાઓ. નથી પસંદ, નથી ઓલું, તો તમે ફાઇલમાં જાઓ. હવે ફાઇલમાં ગયા ને પૈસા કપાઈને આવે તો પછી તમારે એક્સેપ્ટ કરવાના. કારણ કે કેશલેસમાં ફિક્સ હોય કે ભાઈ એટલા જ મળશે, ને ઓલામાં ઓવર બિલ હોય તો કપાઈને આવે. પછી આપણે એક્સેપ્ટ ન કરવું હોય, કેશલેસમાં ન જવું હોય, બધી બાબત, તો મિત્રો એના માટે કોઈ સોલ્યુશન નથી. એવા વ્યક્તિઓને મેડિક્લેમ કદાચ લેવો હોય તો બીજી જગ્યાએ લે કે ગમે ત્યાં લે, કે રાખો કે ન રાખો એની મરજી. વ્યવસ્થિત અને જેન્યુઅન કામ કરવું હોય તો આપણે બિંદાસ કરીએ જ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. મેં તમને ટર્મ પ્લાનનું કીધું,
છોકરાઓ માટેના બચત પ્લાનનું કીધું અને મેડિક્લેમને લગતી મારે ત્યાં કોઈ સર્વિસની જરૂર હોય મિત્રો તો બેફિકર બિંદાસ આવજો અને મારો સંપર્ક કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય શ્રી ગોપાલ.